પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પાટણમાં પ્રથમવાર શ્રી જગન્નાથજીની કથાનો ભવ્ય પ્રારંભ. પાટણની ઐતિહાસિક અને પરંપરાગત ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાના પાવન અવસર નિમિત્તે શહેરમાં ભક્તિનો અનોખો માહોલ જામ્યો છે. આ પવિત્ર પ્રસંગને વધુ ભવ્ય બનાવવા માટે પ્રથમવાર શ્રી જગન્નાથ મંદિર પરિસરમાં ત્રિદિવસીય શ્રી જગન્નાથ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સરળ શૈલીમાં નિરૂપણ કરવા માટે જગન્નાથ મંદિર પરિસર ખાતે ત્રિદિવસીય જગન્નાથજી ભગવાનના મહિમા વર્ણવતી જગન્નાથ કથાનું ગુરુવારે રાત્રે 8 કલાકે ધાર્મિક વાતાવરણ વચ્ચે પરમ પૂજ્ય નવદીપ પ્રભુજીએ પોતાની અમૃતવાણીએ રસપાન કરાવતા ઉપસ્થિત જગન્નાથ ભક્તો ભક્તિ રસમાં મગ્ન બન્યા હતા. રાત્રે 8 થી 10 કલાક સુધીના સમયમાં આયોજિત આ જગન્નાથ કથામાં ભગવાન જગન્નાથજીના દિવ્ય મહિમાનું ગાન, રથયાત્રાનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્વ તેમજ સનાતન ધર્મમાં જગન્નાથ સંપ્રદાયના ગૂઢ રહસ્યોનું સરળ શૈલીમાં વક્તાશ્રીઓએ વર્ણન કરી વાતાવરણને ભગવાન જગન્નાથમય બનાવી દીધું હતું. પાટણ જગન્નાથજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને જગન્નાથ રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષ આચાર્યએ કથા વક્તા પરમ પૂજ્ય નવદીપ પ્રભુજી સહિત તેમના અનુયાયીઓને કથાના પ્રારંભ પૂર્વે સ્વાગત સન્માન કરી આવકાર્યા હતા. ભગવાન જગન્નાથજીની કથા શ્રવણનો લાભ લેવા મોટી સંખ્યામાં પાટણના સમસ્ત ધર્મપ્રેમી નગરજનો અને શ્રદ્ધાળુઓ પરિવાર સહિત પધારી રહ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.